અભિયાનને મળી મોટી સફળતા। પેરાશૂટ આધારિત અવતરણ પ્રણાલીનું પરીક્ષણ થયું સફળ। ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરો તેના મહત્વાકાંક્ષી ગગનયાન અભિયાનની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર કર્યું છે। સંસ્થાએ રવિવારના રોજ પેરાશૂટ આધારિત ગતિ નિયંત્રણ પ્રણાલીના પરીક્ષણ માટે પ્રથમ સંકલિત હવાઈ પ્રક્ષેપણ પરીક્ષણ IADT એક સફળતાપૂર્વક સંપન્ન કર્યું છે। આ જટિલ પરીક્ષણ ભારતીય વાયુસેના સંરક્ષણ અનુસંધાન અને વિકાસ સંગઠન DRDO, ભારતીય નૌસેના અને ભારતીય તટરક્ષક દળના સહયોગથી પાર પાડવામાં આવ્યું હતું। આ પરીક્ષણ અંતર્ગત ગગનયાનના કદ અને વજન ધરાવતા 5 ટનના નમૂનાને ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરની મદદથી નિર્ધારિત ઊંચાઈ પર લઈ જવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને સમુદ્રમાં છોડવામાં આવ્યો, જે દરમિયાન અવકાશ યાત્રીઓના સુરક્ષિત પુનરાગમન માટે અત્યંત આવશ્યક એવી પેરાશૂટ પ્રણાલીની સંપૂર્ણ કાર્યક્ષમતાનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ પ્રણાલી ઇસરો અને DRDO દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે, જે અવકાશયાનની ગતિને નિયંત્રિત કરી સલામત ઉતરાણ સુનિશ્ચિત કરે છે। આ સફળ પરીક્ષણ ગગનયાનના માનવ સહિત ઉડાન પૂર્વેના વિકાસના તબક્કાનો એક નિર્ણાયક હિસ્સો છે। તે અવકાશ યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની જટિલ તકનીકી ક્ષમતાને પ્રમાણિત કરે છે। આ સફળતા બાદ હવે ઇસરો અભિયાનના આગામી ચરણો જેવા કે નિષ્ફળતાની સ્થિતિમાં સુરક્ષિત બચાવ પ્રણાલીના પરીક્ષણો અને માનવરહિત ઉડાન મિશન તરફ આગળ વધશે, જેથી ભારતનું પ્રથમ માનવ અંતરિક્ષ મિશન સંપૂર્ણપણે સુરક્ષિત બને।